નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 9. એમાં જોઈએ વિષય સામાજિક વિજ્ઞાન, નકશાપૂર્તિમાં ચેપ્ટર 16 આબોહવા. તેમાં જોઈએ યાદ રાખો, પહેલું છે કે ભારતીય દ્વીપકલ્પ નૈઋત્ય કોણીય મોસમી પવનોને 2 શાખાઓમાં વહેંચી દે છે. પહેલું અરબ સાગરની શાખા અને બીજું બંગાળની ખાડીની શાખા. અરબ સાગરની શાખાના માર્ગમાં પશ્ચિમ ઘાટ અવરોધરૂપ બનતા તેના વાતાભિમુખ ઢોળાવો પર 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે. બીજું અરબ સાગરની એક શાખા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ થઈને રાજસ્થાન સુધી પહોંચે છે. તે માર્ગમાં ઘણો ઓછો વરસાદ આપે છે અને રાજસ્થાનના રણપ્રદેશમાં 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. ત્રીજું મેઘાલયમાં ખાસી ટેકરીઓમાં આવેલા ચેરાપુંજી અને મુસીનરમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. ચોથું પશ્ચિમ તરફ ફંડાતા પવનો પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં થઈ પંજાબ સુધી પહોંચે છે અને ઉત્તર ભારતના મેદાનમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતાં વરસાદનું પ્રમાણ પણ ઘટતું જાય છે. જો આપણે જોઈએ ભારત દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન. પહેલું છે કે નીચે આપેલા કોઠાની મદદથી પૃષ્ઠ 26 પરના નકશાનો અભ્યાસ કરો અને તે પરથી ભારતમાં કયા પ્રદેશમાં કેટલો વરસાદ પડે છે તે યાદ રાખો. પૃષ્ઠ 26 પરના નકશામાં આપેલ નાના નકશા પરથી શિયાળુ વરસાદના પ્રદેશો ખ્યાલમાં રાખો. ભારતમાં વાતા ઉનાળાના અને શિયાળાના મોસમી પવનોની તોરની દિશા પરથી અભ્યાસ કરો. તેમાં જોઈએ વરસાદનું પ્રમાણ અને પ્રદેશો. 300 સેમીથી વધારે પૂર્વ હિમાલયનો દક્ષિણ ઢોળાવ, અસમ, મેઘાલય તથા પશ્ચિમ ઘાટના વાતાભિમુખ વિસ્તારો. બીજું છે 100થી 300 સેમી, એમાં ઉત્તર પંજાબ, હિમાલય પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશનો ઉત્તર ભાગ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશનો પૂર્વ ભાગ, અસમ અને પૂર્વના રાજ્યો, કોરોમંડલ, કિનારો, પશ્ચિમ ઘાટના વિસ્તારો તથા વિદર્ભનો પૂર્વ ભાગ. ત્યારબાદ જોઈએ 60થી 100 સેમી, તેમાં કાશ્મીરનો કેટલોક ભાગ, ઉત્તર હરિયાણા, ઉત્તર પ્રદેશનો દક્ષિણ વિસ્તાર, માળવા, મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ, મધ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત તથા રાજસ્થાનનો પૂર્વ ભાગ. ચોથું 40થી 60 સેમી, તેમાં જોઈએ દક્ષિણ હરિયાણા, મધ્ય રાજસ્થાન, સૌરાષ્ટ્ર, પશ્ચિમ ઘાટને વરસાદ આવેલા મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો તથા લદ્દાખનો ઉચ્ચ પ્રદેશ. પાંચમું 40 સેમીથી ઓછો, થરનું રણ, કચ્છનું રણ અને જમ્મુ કાશ્મીરનો ઈશાન વિસ્તાર. છઠ્ઠું શિયાળામાં 25 સેમીથી વધારે, કોરોમંડલ કિનારો, એમાં તમિલનાડુનો પૂર્વ વિસ્તાર તથા આંધ્રપ્રદેશનો દક્ષિણ પૂર્વ વિસ્તાર. ત્યારબાદ જોઈએ ભારતમાં વાર્ષિક વરસાદ અને ઉનાળાના મોસમી પવનો. એમાં જુઓ સંજ્ઞા સૂચિમાં વરસાદ છે સેન્ટીમીટરમાં આપેલો છે કે જ્યાં 300 સેમીથી વધારે વરસાદ, 100થી 300, 60થી 100, 40થી 100, 40થી ઓછો અને પવનોની દિશા. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા નકશામાં આટલી વિગતો જુદા જુદા રંગો વડે દર્શાવો. પહેલું છે વાર્ષિક 300 સેમી કરતાં વધુ વરસાદના પ્રદેશો, ભારતમાં સૌથી વધારે વરસાદ મેળવતા પ્રદેશો. બીજું 40 સેમીથી 300 સેમી વરસાદના પ્રદેશો. ત્રીજું 60 સેમીથી 100 સેમી વરસાદના પ્રદેશો. ચોથું 40 સેમીથી 60 સેમી વરસાદના પ્રદેશો. પાંચમું 40 સેમીથી ઓછા વરસાદના પ્રદેશો, એમાં ભારતમાં સૌથી ઓછો વરસાદ મેળવતા પ્રદેશો.
ત્યારબાદ છઠ્ઠું જોઈએ કે શિયાળામાં 25 સેમીથી વધારે વરસાદ મેળવતા પ્રદેશો. આ પ્રદેશો નાના નકશામાં દર્શાવો. ભારતમાં વાતા ઉનાળાના મોસમી પવનો મોટા નકશામાં અને શિયાળાના મોસમી પવનો નાના નકશામાં તીર વડે દર્શાવો. ભારતમાં વાર્ષિક વરસાદ અને ઉનાળાના મોસમી પવનો. પ્રશ્ન નંબર 3. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તેમાં પહેલું, પૃથ્વીના ધરીનમનને કારણે ઋતુઓ થાય છે. બીજું, ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. 3, દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ ચેરાપુંજીમાં પડે છે. 4, ભારત સરકારની હવામાન વિભાગની કચેરી મુખ્ય કચેરી દિલ્હી ખાતે આવેલી છે. 5, શિયાળા દરમિયાન ક્યારેક થતી વર્ષા એ રવિ પાકમાં મદદરૂપ થાય છે. 6, ચોમાસું એ ભારતની મહત્ત્વની ઋતુ છે. 7, ઓક્ટોબર હીટ એ ગુજરાતમાં ભાદરવી તાપને નામે જાણીતી છે. 8, મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે. 9, સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટી ઊંચી તરફ જતાં 165 મીટર 1 સેલ્સિયસ અથવા સરેરાશ 1000 મીટર 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. 10, મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું છે કે હવામાન એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. આ વિધાન ખોટું છે. બીજું, પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5 ખૂણો બનાવે છે. આ વિધાન ખરું છે. ત્રીજું, 2 અક્ષાંશ વૃત્તો વચ્ચે આશરે 111 કિમી જેટલું અંતર હોય છે. આ વિધાન ખરું છે. ચોથું, ભારતમાં વર્ષની મુખ્ય 2 ઋતુઓ છે. આ વિધાન ખોટું છે. 5, જાન્યુઆરી મહિનો એ દક્ષિણ ભારત માટે ખૂબ જ ગરમ હોય છે. આ વિધાન ખોટું છે. 6, ભારતનો વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે કેરળથી થાય છે. આ વિધાન ખરું છે. 7, 21 જૂને સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. એ વિધાન ખોટું છે. 8, સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી 165 મીટર ઊંચે જતાં 1 સેલ્સિયસ તાપમાન ઘટે છે. આ વિધાન ખરું છે. 9, મુંબઈની આબોહવા સમ છે કારણ કે તે દરિયા કિનારે છે. આ વિધાન ખરું છે. અને 10, ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ શહેરમાં આવેલી છે. એ વિધાન ખોટું છે. ત્યારબાદ જોઈએ 5મો પ્રશ્ન કે સાચા જોડકા બનાવો. તેમાં શીત ઋતુ એટલે કે શિયાળો ડિસેમ્બરથી જાન્યુઆરી, ઉષ્ણ ઋતુ ઉનાળો માર્ચથી મે, વર્ષા ઋતુ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર અને નિર્વર્તન ઋતુ તેમાં આવશે ઓક્ટોબરથી નવેમ્બર. અને મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેમાં આવશે અનિયમિતતા અને અનિશ્ચિતતા. પ્રશ્ન નંબર 6. માગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં જોઈએ કે બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં વધુ વરસાદનું સ્થળ દર્શાવ્યું છે. તે સ્થળનું નામ શું છે? ચેરાપુંજી. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કે નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખો. એમાં પહેલું છે કે વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય? આબોહવા. ત્યારબાદ બીજું કે વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય? હવામાન. ત્રીજું, ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને શું કહેવાય? મોસમી પવનો. ચોથું, પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? 23.5 અંશનો. 5, ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? મૌસીનરામ.
છઠ્ઠું, કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? ઉષ્ણ ઋતુ. સાતમું, બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? 111 કિલોમીટરનું. આઠમું, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સમજે કે શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. નવમું, મે માસમાં મેલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? આમ્રવર્ષામાં. 10મું, ભારત માટે કઈ ઋતુ મહત્વની ગણાય છે? ચોમાસાની. 11મું, મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કેવું છે? અનિયમિતતા. 12મું, ગુજરાતમાં ઓક્ટોબર હીટની પરિસ્થિતિ કયા નામે જાણીતી છે? ભાદરવી તાપ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8, નીચેના શબ્દની સંકલ્પનાઓ સમજાવો. પેલું હવામાન. તમે જોઈએ કે હવામાન, હવાનું તાપમાન, તેનું દબાણ, તેની ગતિ, તેમાં રહેલો ભેજ, આકાશની સ્વચ્છતા કે તેમાં રહેલા વાદળોનું પ્રમાણ, વરસાદ વગેરેની પરિસ્થિતિને હવામાન કહે છે. બીજું આબોહવા. કોઈપણ ક્ષેત્રની આબોહવા એટલે કે તે ક્ષેત્રમાં 35 કે તેથી વધુ વર્ષના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુ સંબંધી પરિસ્થિતિ. ત્રીજું કે પહાડના વાતાભિમુખ ઢોળાવ. તેમાં જોઈએ કે પહાડના વાતાભિમુખ ઢોળાવની ઉલટ બાજુએ આવેલા ઢોળાવ એ વાતાભિમુખ ઢોળાવ કહેવાય છે. નૈઋત્યના મોસમી પવનોના સંદર્ભમાં પશ્ચિમ ઘાટના પૂર્વ તરફના ઢોળાવો અને હિમાલયના ઉત્તર ઢોળાવા વાતાભિમુખ ઢોળાવા છે. ત્યારબાદ જોઈએ પહાડનો વાતાભિમુખ ઢોળાવ કે પવનની દિશા સાથે કાટખૂણે પથરાયેલ કે અંતરાયરૂપ બનતા પહાડોના જે ઢોળાવ પર પવન અથડાઈને અવરોધાય છે તે ઢોળાવને વાતાભિમુખ ઢોળાવ કહે છે. ત્યારબાદ પાંચમું જોઈએ કે વરસાદ છાયાનો પ્રદેશ. તેમાં જોઈએ કે ભેજવાળા પવનોને આંતરતા પહાડોની વાતાભિમુખ બાજુએ સારો વરસાદ પડે છે. આ પવનોમાં રહેલો મોટા ભાગનો ભેજ એ પહાડની વાતાભિમુખ બાજુએ ઠલવાઈ જતો હોવાથી તે પહાડની વાતાભિમુખ બાજુએ ઘણો ઓછો વરસાદ આપે છે. એટલે પહાડની વાતાભિમુખ બાજુએ આવેલો વિસ્તાર. ત્યારબાદ જે પ્રશ્ન નંબર 9 કે કારણો આપી વિધાનો પૂરા કરો. એમાં પેલું છે કે દક્ષિણ ભારતમાં બહુ ગરમી ઠંડી પડતી નથી કારણ કે દક્ષિણ ભારતમાં દરિયાઈ આબોહવા છે અને તે વિષુવવૃત્તથી નજીક છે, તેમજ આ પ્રદેશ ઉચ્ચ પ્રદેશની લંબાઈ ધરાવે છે. બીજું, કોરામંડલ કિનારે શિયાળામાં વરસાદ પડે છે કારણ કે શિયાળામાં વાતા ઈશાનના પવનો બંગાળની ખાડી પર થઈને આવતા હોવાથી ભેજવાળા હોય છે અને તેથી તે કોરામંડલ કિનારે શિયાળામાં વધુ વરસાદ આપે છે. ત્રીજું, દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારાના મેદાનોમાં ભારે વરસાદ પડે છે કારણ કે દક્ષિણ ભારતનો પશ્ચિમ ઘાટ અરબ સાગર પરથી વાતાના પવનોની આડે આવે છે, તેથી પશ્ચિમ ઘાટના પશ્ચિમ ઢોળાવો વાતાભિમુખ ઢોળાવો હોવાથી ત્યાં ભારે વરસાદ પડે છે. ચોથું, મેઘાલય સહિતના ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ભારતમાં ભારે વરસાદ પડે છે કારણ કે બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનોનો એક ફાંટો બંગાળામાંથી થઈને મેઘાલય પહોંચે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. તેથી પાંચમું છે કે ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે કારણ કે ગુજરાતમાં અરબ સાગર પરથી વાતા નૈઋત્યના મોસમી પવનોની એક શાખા વરસાદ લાવે છે. આ શાખાના પવનો નબળા હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે કે ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતા વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે કારણ કે ઉત્તર ભારતમાં મુખ્યત્વે બંગાળાની ખાડી પરથી વાતા નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે છે. આ પવનોના ઘણો ભેજ મેઘાલય, અસમ અને પશ્ચિમી બંગાળના ઊંચા પહાડ વિસ્તારોમાં વરસાદ રૂપે ઠલવાઈ જાય છે. આ પહાડોના લીધે પવનોનો એક ભાગ પશ્ચિમ તરફ મંડરાઈને જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેમનો ભેજ માર્ગમાં વરસાદ રૂપે ઠલવાતો જાય છે. સાતમું છે કે શિયાળામાં કેટલીક વાર ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળે છે કારણ કે હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંની ઠંડા અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ઘસી આવે છે. પરિણામે આ મેદાનો સહિત રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે. આઠમો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતમાં ઉનાળો પ્રમાણમાં સૌમ્ય હોય છે કારણ કે દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પ હોવાથી તેના પર દરિયાઈ આબોહવાની અસર રહે છે જે ગરમી અને ઠંડીને હળવી બનાવે છે. ઉનાળામાં
તેના પર સૂર્યના કિરણો સીધા પડે છે, પરંતુ તેને મોટા ભાગ ઉચ્ચ પ્રદેશ હોવાથી ગરમીનું પ્રમાણ ઓછું રહે છે. 9મો પ્રશ્ન કે ભારતના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના વરસાદ અને તાપમાનમાં મોટો તફાવત નોંધાય છે, કારણ કે ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થતો હોવાથી દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલ છે. તેથી 10મું શિયાળામાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી, કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અત્યંત ઠંડા પવનોને રોકે છે અને તે ભારતને સખત ઠંડીથી બચાવે છે. તેથી 11મું ચોમાસાને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ કહેવામાં આવે છે, કારણ કે ચોમાસા દરમિયાન થતો વરસાદ તેમજ ચોમાસામાં રહેતું ભેજવાળું અને વાદળછાયું હવામાન એ નૈઋત્યના મોસમી પવનોને આભારી છે. 12મું નૈઋત્યના મોસમી પવનો ભેજવાળા હોય છે, કારણ કે નૈઋત્યના મોસમી પવનો હિંદ મહાસાગર, અરબ સાગર અને બંગાળાની ખાડીની વિશાળ જળ રાશિ પરથી પુષ્કળ ભેજ ગ્રહણ કરી અને ભારતમાં આવે છે. પ્રશ્ન નંબર 10. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર 2 વાક્યમાં લખો. પહેલું છે કે કર્કવૃત્ત અને મકરવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા ક્યારે પડે છે? તેમાં જોઈએ કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર અને 21 જૂને કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. બીજું, ભારતની આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે? ભારતની આબોહવાને અસર કરતા પરિબળો: અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીની ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવનો. ત્રીજું, ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે? અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ અને પવનો. ચોથું, ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે? કઈ કઈ? ભારતમાં પરંપરાગત 6 ઋતુઓ ગણવામાં આવે છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરત. પાંચમું, ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓને કેટલા અને કયા કયા વિભાગમાં વહેંચણી કરી છે? ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓને 4 વિભાગમાં વહેંચણી કરી છે: શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. છઠ્ઠું, હિમાલય એ ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. કઈ રીતે? શિયાળામાં મધ્ય એશિયા તરફથી આવતા કાતિલ ઠંડા પવનોને રોકી ભારતને સખત ઠંડીથી બચાવે છે. આથી હિમાલય એ ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. સાતમું, ઉનાળાના અંતમાં કયા પ્રદેશમાં આમ્રવૃષ્ટિ થાય છે તે પાકોને ઉપયોગી છે? ઉનાળાના અંતમાં મલબાર કિનારે આમ્રવૃષ્ટિ થાય છે અને તે કેરી અને કોફીના પાક માટે ઉપયોગી છે. આઠમો પ્રશ્ન, કઈ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે? ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ થાય છે અને આ પવનોનો આરંભ અનિયમિત હોય છે. તે 12 માસ એક ધારા અને એક જ દિશામાં વાતા નથી. મોસમી પવનો સાથે વરસાદનો ક્રમભંગ થવાની ઘટના સંકળાયેલી છે. મોસમી વરસાદ કેટલાક દિવસો સુધી એક સાથે પડે છે અને તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે અને ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહે છે. 9મો પ્રશ્ન કે બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે? બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતમાં પશ્ચિમ બંગાળ અને મેઘાલયમાં વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી, જૈંતિયા ટેકરીઓનો ઢોળાવો ઉપર અતિ ભારે વરસાદ લાવે છે અથવા પડે છે. 10મું, મોસમી પવનોની અનિયમિતતાની અસર કોના પર પડે છે? મોસમી પવનોની અનિયમિતતાની અસર ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી અને પ્રવૃત્તિઓ પર પડે છે. પ્રશ્ન નંબર 11. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર 1-2 શબ્દમાં લખો. પહેલું છે કે વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય? આબોહવા. બીજું, વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય? હવામાન. ત્રીજું, ઋતુ પ્રમાણે બદલાતા પવનોને શું કહેવાય? મોસમી પવનો. ચોથું, કર્કવૃત્ત પર સૂર્યના સીધા કિરણો પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? ઉનાળો. પાંચમું, ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે
પ્રચલિત છે? મૌસીનરમ. છઠ્ઠું, ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે? મોસમી. સાતમું, ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? હિન્દ મહાસાગર. આઠમું, ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? દિલ્હી. નવમું, ભારતમાં વર્ષાઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે? જૂનથી સપ્ટેમ્બર. 10મું, ભારતમાં કઈ દિશામાંથી વાતા પવનો મોટાભાગે સૂકા અને ઠંડા હોય છે? દક્ષિણ પૂર્વ દિશાના. 11મું, ભારતમાં કયા રાજ્યોમાં ચોમાસા કરતાં શિયાળામાં વધુ વરસાદ પડે છે? કોરોમંડલ તટ પર. 12મું, દક્ષિણ ભારત માટે સૌથી ગરમ મહિનો કયો છે? માર્ચ. 13મું, મે માસમાં અલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? આમ્રવૃષ્ટિ. મલબાર કિનારે થતી આમ્રવૃષ્ટિથી કયા પાકને લાભ થાય છે? કેરીના પાકને. 15મું, ભારત માટે કઈ ઋતુ મહત્વની ગણાય છે? ચોમાસું. 16મું, સામાન્ય રીતે ભારતમાં વર્ષાઋતુનો આરંભ કયા મહિનાથી થાય છે? જૂન મહિનાની શરૂઆતમાં. 17મું, સામાન્ય રીતે ભારતમાં વર્ષાઋતુનો આરંભ કયા રાજ્યથી થાય છે? કેરળ. 18મું, ભારતમાં કયા પવનોને લીધે વરસાદ પડે છે? મોસમી. 19મું, મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કયું છે? અનિયમિતતા અને અનિશ્ચિતતા. 20મું, શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? હિમવર્ષા. ત્યારબાદ જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે નોટબુકમાં લખો. તેમાં ભારતની આબોહવાની લાક્ષણિકતાઓ, ભારતની આબોહવાને અસર કરતા પરિબળો ટૂંકમાં જણાવો. ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણોથી થાય છે? ટૂંક નોંધ લખો. ભારતની શીત ઋતુ, ભારતનો ઉનાળો, ભારતની વર્ષા ઋતુ, નિર્વતન ઋતુ, ભારતની પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, આબોહવાને માનવ જીવન પર થતી અસરો. ત્યારબાદ જોઈએ ઋતુચક્ર અને શિયાળો, ઉનાળો અને ચોમાસું. તેમાં જોઈએ શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ ને હેમંત. ત્યારબાદ કારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ છે ભારતનું ઋતુચક્ર.